हेलो स्टूडेंट्स, अगेन चैप्टर नंबर 2 ની અંદર થિયરીમાં આપણે આગળ વધીએ. ચલો, ચેપ્ટર નંબર 2 ની અંદર છેલ્લે આપણે થિયરીમાં જોયેલું સુવાહકનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર, ડાયલેક્ટ્રિક પદાર્થ અને એનું પોલરાઇઝેશન. ઓકે, આજે હવે ચેપ્ટરની અંદર બીજું ટાઇટલ જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને બીજું ટાઇટલ છે કેપેસિટન્સ. ચેપ્ટરનું નામ ખબર છે ને, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો આપણે આજે સમજવાનું છે કેપેસિટન્સ, પણ એ કેપેસિટન્સ એક રાશિ છે. આ કેપેસિટન્સ જે રચનામાં જોવા મળે એ રચનાને કહેવાય કેપેસિટર. તો પહેલાં આપણે એ સમજવાનું છે કેપેસિટર શું છે અને કેપેસિટન્સ કોને કહી શકાય. ઓકે, ચાલો તો પહેલાં સમજીએ કેપેસિટર શું છે. મિત્રો, હું તમને એક બેઝિક આઈડિયા આપી દઉં. કેપેસિટર એ ખરેખર વિદ્યુત ભારનો અથવા વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી રચના છે. મુદ્દો મગજમાં રાખજો, આપણે આગળ ભણશું થિયરીની અંદર પણ કે સર આ કઈ રીતે સંગ્રહ કરે ને કઈ રીતે હોય છે. કેપેસિટર વિદ્યુત ભાર અથવા વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કરતી રચના છે. કઈ રીતે ક્રિએટ થાય તો યાદ રાખો, કેપેસિટર એકબીજાની નજીક રાખેલા અથવા પાસે રાખેલા બે સુવાહકોથી બનતી રચના છે. કેપેસિટર શું છે? એકબીજાની નજીક રાખેલા બે સુવાહક. એટલે મિત્રો, તમને એટલું તો કોમન સેન્સ ચાલી ગયું ને, કેપેસિટર શેમાંથી બને? સુવાહકમાંથી. ઓકે, હવે આપણે જરાક સમજવાનો પ્રયત્ન કરીએ કે સર આ કઈ રીતની વાત કરે છે આ લોકો. સમજો, અહીંયા આ એક પહેલો સુવાહક છે અને અહીંયા નજીકમાં આપો એક બીજો સુવાહક છે. રેડી? બે સુવાહક પદાર્થો છે, તો આ બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહેવાય. પણ મેં તમને કીધું એમ કે મિત્ર, આ જે સુવાહકો છે એ કોઈ પણ આકારના લઈ શકાય. એના આકાર કંઈ ફિક્સ રાખવાની જરૂર નથી, પણ બે અલગ રાખેલા હોવા જોઈએ. એટલે બે યાદચ્છિક રીતે ગોઠવેલા. યાદચ્છિકનો મતલબ ખબર પડશે, એકબીજાની નજીક તમને મજા આવે એ રીતે. યાદચ્છિક આકારના અને યાદચ્છિક માપના એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના ને કેપેસિટર કહે છે. યાદચ્છિક રીતે ગોઠવેલા એટલે એવું ભાઈ ફિક્સ નહીં કે હું તમને કહું આમ જ ગોઠવો, એવું નહીં. તમારી રીતે, પણ આમ એકબીજાની નજીક હોવા જોઈએ. યાદચ્છિક આકાર, તમે જુઓ આનો આકાર કોઈ ફિક્સ નથી, એનું માપ એ કોઈ ફિક્સ નથી, પણ એક કન્ડિશન કન્ફર્મ છે કે સર આ બંને શું હોવા જોઈએ? સુવાહક. તો આવી રચનાને શું કહેવાય? કેપેસિટર. હવે સમજો, ધારી લો કે આ સુવાહક પરનો વિદ્યુત ભાર કોઈ Q1 છે. રેડી? એટલે કે માની લો કે સર આના પરનો વિદ્યુત ભાર કોઈ +Q ને એનું વોલ્ટેજ V1 છે. સુવાહકનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભણ્યા ને, ઘણા કહે છે સર કેમ સપાટી પર લઈ દોર્યો? બોલો, વિદ્યુત ભાર ક્યાં વિતરિત થાય? સુવાહકની સપાટી પર. સમજો અહીંયા કોઈ વિદ્યુત ભાર સેમ એટલો જ, પણ -Q અને સ્થિતિમાન V2 છે. રેડી? એટલે આપણે ધારી લઈએ કે વિદ્યુત ભારો અનુક્રમે +Q અને -Q તેમજ સ્થિતિમાન V1 અને V2 છે. એટલે હું કહેવા શું માંગુ છું, તમને સમજ પડી? સર અહીંયા જેટલો ચાર્જ છે એટલો જ અહીંયા છે, પણ પ્રકાર વિરુદ્ધ છે. આ જેટલો પ્લસ છે એટલો જ આ શું છે? માઇનસ. એટલે એક મુદ્દો યાદ રાખજો. તેથી એવું કહી શકાય ને કે કેપેસિટર ના બે સુવાહકોનો કુલ વિદ્યુત ભાર 0 અને સ્થિતિમાનનો તફાવત શું લખાશે? V1 - V2 છે. સર આ બે વચ્ચે વોલ્ટેજ ડિફરન્સ છે,
સ્થિતિમાનનો તફાવત છે V1 માઇનસ V2, પણ કુલ વિદ્યુત ભાર 0. કેમ કે અહીંયા જેટલો પ્લસ છે એટલો અહીંયા શું છે માઇનસ. હા, એવું નહીં કે બે સુવાહક હોવા જોઈએ. હા, જો તમે કોઈ એકને અનંત અંતરે ધારી લો, માની લો કે આપણે બીજા સુવાહકને અનંત અંતરે ધારી લઈએ, બીજા સુવાહકને અનંત અંતરે ધારતા કોઈ એક સુવાહક પણ કેપેસિટર તરીકે વર્તે. એટલે સિંગલ સુવાહક પણ કેપેસિટર છે. આનું કારણ સમજો સાહેબ. આનું કારણ એવું છે કે સિંગલ સુવાહક એ વિદ્યુત ભાર તો પ્રેરિત કરે જ ને. સિંગલ સુવાહક પર એ વિદ્યુત ભારનો સંગ્રહ તો થાય જ. કે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચનાને આપણે શું કીધું? કેપેસિટર. એટલે સિંગલ સુવાહક હોય તો એ કેપેસિટર કહેવાય જ, બીજાને અનંતે ધારો એટલે. કેમ કે ખરેખર તો બે સુવાહક જ થઈ ગયા ને, એક અહીંયા છે ને બીજો અનંતે છે. થઈ ગયા બે સુવાહક, બે વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ફિનિટ. તો સાહેબ આ સિંગલ સુવાહકને પણ કેપેસિટર કહી શકાય. એટલે મિત્રો આની અંદર એક કન્ડિશન સમજવાનો પ્રયત્ન કરજો. પૃથ્વી એક કેપેસિટર તરીકે વર્તે. હવે ઘણા કહેશે સર પૃથ્વી કઈ રીતે, એના માટે બીજો સુવાહક શું? એના માટે સર બીજો સુવાહક અનંત અંતરે ધારી લો. બીજો સુવાહક અનંત અંતરે ધારો એટલે પૃથ્વી એક સુવાહક થઈ ગયો. પૃથ્વી સૌથી મોટું સુવાહક તંત્ર છે. યાદ કરો, પહેલા ચેપ્ટરમાં મેં તમને કીધું હતું પ્રેરણની રીતમાં, પેલું અર્થિંગ કરવાનું. પૃથ્વી સૌથી મોટું સુવાહક તંત્ર છે એટલે પૃથ્વી પણ એક કેપેસિટર તરીકે વર્તે. મિત્રો, પૃથ્વી પણ વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે. વિદ્યુત ભારનો સંગ્રહ પૃથ્વી કરી શકે, એમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા હોય. એટલે પૃથ્વી પણ એક પ્રકારના કેપેસિટર તરીકે વર્તે છે. પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું હોય આપણે આગળ વાત કરીશું. એટલે હું આગળ સમજાવીશ કે પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું હોઈ શકે. ચાલો એક બીજી વસ્તુ સમજો સર. આના પરનો કુલ વિદ્યુત ભાર 0. આ જો ને એમ ડાયપોલ જેવી વસ્તુ ન થઈ જો ને, ડાયપોલ પ્લસ ક્યુ માઇનસ ક્યુ. સર બે વચ્ચે આટલું ડિસ્ટન્સ છે તો આ ડાયપોલ થઈ ગઈ. તો હું એક સવાલ પૂછું તમને, બોલો, પહેલા સુવાહકથી બીજા સુવાહક તરફ વિદ્યુત ક્ષેત્ર હશે? હા, આપણે ભણેલા સર ડાયપોલનો વિદ્યુત ભાર 0 હોય પણ ક્ષેત્ર 0 ન હોય. એટલે સર ધનથી ઋણ તરફ ક્ષેત્ર હશે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે અહીં સુવાહક 1 થી સુવાહક 2 તરફ વિદ્યુત ક્ષેત્ર જોવા મળે છે, જે વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય છે. હા, એ તો બધાને ખબર જ છે સર, વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારના સમપ્રમાણમાં, કારણ કે ક્ષેત્રનું સૂત્ર જ છે કે Q/R². ક્ષેત્રનું સૂત્ર જ છે કે Q/R². એટલે સર આ ગોળા પર જેટલો વધારે વિદ્યુત ભાર હશે એટલું ક્ષેત્ર વધારે, જેટલું ઓછું હશે એટલું ક્ષેત્ર ઓછું. એટલે ક્ષેત્ર ક્યુના સમપ્રમાણમાં છે. બીજો એક મુદ્દો સર, બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત છે. અહીંયા ક્ષેત્ર ઉત્પન્ન થયું, ક્ષેત્રની દિશા આમ છે. તો એક સવાલ પૂછું સર, મારે આ બીજા સુવાહક પરથી પહેલા સુવાહક પર કોઈ વિદ્યુત ભાર લાવવો છે. ધ્યાન આપજો હવે જરાક. સુવાહક 2 થી સુવાહક 1 તરફ વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય. યસ, વાહ, ઘણાને ખબર છે સર, કાર્ય એટલે સ્થિતિમાનનો તફાવત. સુવાહક 2 થી સુવાહક 1 તરફ સર વિદ્યુત ભાર અહીંયા છે અને મારે અહીંયા લાવવો છે. અહીંયા છે, અહીંયા વિદ્યુત ભારને લાવવો છે. તો અહીંયાથી અહીંયા લાવવા માટે મારે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. તમને વ્યાખ્યા યાદ જ છે સર, એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહેવાય? સ્થિતિમાન. તો સર એ સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ એ ક્યુના સમપ્રમાણમાં જ છે.
સ્થિતિમાન એ ક્યુના સમપ્રમાણમાં જ છે. વધારે ચાર્જ લાવશો તો વધારે કાર્ય કરવું પડશે, ઓછો ચાર્જ લાવશો તો ઓછું કાર્ય કરવું પડશે. રેડી? તો વી ચલે છે, ક્યુ છે. તો સર જો હું આ બેનો ગુણોત્તર લઈ લઉં ક્યુ બાય વી, તો ગુણોત્તર અચળ થઈ જશે. કેમ? જો આ વીને છેદમાં લઈ જાઓ, ચલે છે ને દૂર કરો તો આ બાજુ અચળ વહી. વી ક્યાં ગયો? છેદમાં. તો ક્યુ બાય વીનો ગુણોત્તર કેવો થઈ ગયો? અચળ. તો મિત્રો યાદ રાખો, આ ક્યુ બાય વીના ગુણોત્તરને કેપેસિટરનું કેપેસિટન્સ સંજ્ઞા સી કહે છે. તો બોલો, કેપેસિટન્સની એક વ્યાખ્યા મળી ગઈ કે બે એકબીજાથી અલગ રાખેલા સુવાહકો પરનો વિદ્યુત ભાર અને તેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને એ કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. એટલે લખું, સુવાહકોથી બનેલા કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને તે કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. એટલે તમને ખબર પડી ગઈ કેપેસિટન્સ ખરેખર શું છે, ક્યુ અને વીનો ગુણોત્તર. તો સર એક વસ્તુ બીજી માર્કિંગ કરો, કેપેસિટન્સ ક્યુ અથવા વી પર આધારિત નથી. હા, જો ઘણાને અચંબો લાગ્યો. સર તમે હજી હમણાં બોલો છો કેપેસિટન્સ એટલે ક્યુ અને વીનો ગુણોત્તર, ને પાછા અહીંયા બોલો છો ક્યુ અને વી પર આધારિત નથી. કઈ રીતે? સાંભળો, મેં અહીંયા શું કીધું? ક્યુ બાય વીનો ગુણોત્તર કેવો છે? અચળ. મિત્રો, કોઈ ગુણોત્તર અચળ ક્યારે થાય? જો અંશ વધતો હોય તો છેદે વધતો હશે, અંશ ઘટતો હોય તો એટલા જ પ્રમાણમાં છેદે ઘટતો હશે, તો જ અચળ થાય ને. તો એનો મતલબ શું થયો કે સાહેબ જો તમે ક્યુ વધારશો તો વી આપોઆપ વધવાનો જ. અલા સમપ્રમાણ છે. જો તમે ક્યુ ઘટાડશો તો વી આપોઆપ ઘટવાનો. એટલે સર ક્યુ અને વીના ફેરફાર એક સરખા છે, એટલે જ ગુણોત્તર અચળ છે ને. અચળ ગુણોત્તરને જ તમે નામ આપ્યું છે કેપેસિટન્સ. એટલે કેપેસિટન્સને ક્યુ કે વી સાથે કોઈ સંબંધ નથી. કારણ જો સર એની સાથે સંબંધ હોત તો એનો મતલબ શું નીકળે કે ખાલી ક્યુ ફેરફાર કરો વી નથી બદલાતો, કે વી ફેરફાર કરો ક્યુ નથી બદલાતું. પણ અહીંયા તો કેવું છે સર, આ ગુણોત્તર અચળ છે એટલે એનો મતલબ ક્યુ અને વી એક સાથે અને એક સમાન રીતે બદલાય છે. તો ગુણોત્તર કેવો થઈ જશે? અચળ. એટલે સર આ બેમાંથી કોઈમાં ચેન્જ કરો તો એનાથી કેપેસિટન્સને ચેન્જ નહીં થાય, કેમ કે કેપેસિટન્સ તો અચળ ગુણોત્તર છે. કેવો ગુણોત્તર છે? અચળ ગુણોત્તર છે, એટલે એમાં ચેન્જ થતો નથી. તો સી બરાબર ક્યુ બાય વી કેપેસિટન્સનું સૂત્ર થઈ ગયું. રેડી? એટલે આના પર આધાર નથી રાખતો. બીજું સાહેબ, આ બે ગોળા વચ્ચેના માપ, બે સુવાહકોનું માપ તેમની વચ્ચેના અંતર પર આધારિત હોય છે. સાંભળજો, કેપેસિટન્સ કેટલી વસ્તુ પર આધારિત છે? બે સુવાહકનું માપ અને તેના અંતર વચ્ચે આધારિત છે. કેમ? કેમ કે સર જેમ અંતર વધશે એમ ક્ષેત્રની પ્રબળતા ઘટશે. બીજું, ક્ષેત્રની પ્રબળતા ઘટશે તો લાવવા માટેના કાર્યમાં ચેન્જીસ થશે, કેમ કે આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા કાર્ય કરીએ છીએ, અને કાર્યમાં ચેન્જીસ થાય તો ગુણોત્તરમાં ચેન્જીસ થશે. એટલે યાદ રાખો મિત્રો, કેપેસિટન્સ બે સુવાહકો વચ્ચેના માપ અને બે સુવાહકોના માપ અને તેના અંતર વચ્ચે આધાર રાખે છે. આકારે લખી શકાય, આકાર પર આધારિત છે. બીજું, બે સુવાહકો વચ્ચેનું ડાઇલેક્ટ્રિક માધ્યમ, ડાઇલેક્ટ્રિક માધ્યમ પર આધારિત છે. રેડી? આખી થિયરી આપણે સમજવાના છીએ. આગળ આમાં જ કેપેસિટરમાં આખી થિયરી આવશે કે સર કેપેસિટરની બે પ્લેટ, બે સુવાહકની વચ્ચે જો હું કોઈ ડાઇલેક્ટ્રિક ભરી દઉં તો કેપેસિટન્સમાં શું ચેન્જ થાય? ચેન્જ થશે, કેમ કે ડાઇલેક્ટ્રિક માધ્યમ પર કેપેસિટન્સ આધાર રાખે છે. ચાલો, એટલે આ બે વસ્તુ પર કેપેસિટન્સ આધાર રાખે છે, ક્યુ અથવા વી પર આધારિત નથી.
સમજાય છે વાત? સર હજી એક વસ્તુ પર એ કેપેસિટન્સ આધાર રાખે છે, હજી એક વસ્તુ પર એ આધાર રાખે છે, ગોળાઓના વિદ્યુત ભારો સંગ્રહ કરવાની ક્ષમતા પર. સાહેબ આ બે સુવાહક છે. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કેપેસિટર એટલે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના. એ વિદ્યુત ભારના સંગ્રહ પર એ આધારિત હોય છે. રેડી? એ ત્રીજો મુદ્દો તમે લખી દેજો, વિદ્યુત ભાર પર એ આધારિત છે, વિદ્યુત ભારના સંગ્રહ પર, સોરી વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની ક્ષમતા પર એ આધારિત છે, પણ ક્યુ અથવા વી પર આધારિત નથી. નેક્સ્ટ સર આપણે જાણવો છે કેપેસિટન્સનો એકમ. ચાલો કેપેસિટન્સનો એકમ સી બરાબર ક્યુ બાય વી, તો એકમ થઈ ગયો કુલમ પર વોલ્ટ. રેડી? કુલમ્બ પર વોલ્ટ એટલે સર આવું લખી શકાય સી બાય વી, અથવા વૈજ્ઞાનિક ફેરાડેની યાદમાં એને બોલાય ફેરાડે. એટલે મિત્રો યાદ રાખજો, એક ફેરાડે બરાબર 1 કુલમ પર વોલ્ટ. તમને પૂછશે ઘણી વખત ફેરાડેનું પારિમાણિક સૂત્ર જણાવો. ચાલો કુલમનું પારિમાણિક સૂત્ર A1T1 વોલ્ટ. હવે જો ઘણી વખત છે ને વોલ્ટનું પારિમાણિક સૂત્ર તમને ડાયરેક્ટ યાદ ન આવે તો પેલી વ્યાખ્યા યાદ કરી લેવાની. એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે સર વોલ્ટ એટલે ખરેખર W/Q હતું. ક્યુને ઉપર લઈ જાઓ એટલે સર A1T1 ઉપર જતા રહ્યા છેદનો છેદંશમાં, છેદમાં કાર્ય રહ્યું એટલે M1 L2 T-2. તો પારિમાણિક સૂત્ર શું થઈ ગયું બોલો? M-1 L-2 -2 ઉપર ગયા એટલે +2, ઓલરેડી 2 હતા અને બીજા 2 ઉપર આવ્યા એટલે T4A2. એટલે યાદ રાખો કેપેસિટન્સનો એકમ કુલમ પર વોલ્ટ અથવા ફેરાડે, એનું પારિમાણિક સૂત્ર M-1 L-2 T4A2. બીજી વસ્તુ સર વ્યવહારમાં માઇક્રો ફેરાડે, મિલી ફેરાડે, પાઇકો ફેરાડે આવા એકમો વપરાય છે. ફેરાડે ઘણો મોટો એકમ છે, હું આગળ સમજાવીશ. ફેરાડે ઘણો મોટો એકમ છે એટલે આવા વપરાય છે. બીજું સર આવા કેપેસિટરોને સંજ્ઞામાં આ રીતે દર્શાવાય છે. આ બે સુવાહક પ્લેટ છે અથવા સુવાહક પદાર્થ છે. રેડી? જેમાં એક પર પ્લસ ચાર્જ છે અને બીજા પર માઇનસ ચાર્જ છે. ક્લિયર? આ છે ને એ અચલ કેપેસિટન્સ ધરાવે છે. કેવું? અચલ, કે જેના કેપેસિટન્સમાં ચેન્જીસ નથી થતા, અચળ છે. પણ જો સાહેબ સંજ્ઞામાં તમને આવું જોવા મળે એરો, તો આ ચલ કેપેસિટન્સ છે, જેના કેપેસિટન્સ તમે બદલી શકો, બદલાતા હોય. એટલે અચલ મૂલ્ય ધરાવતા કેપેસિટરો હોય તો એને આ રીતે દર્શાવાય, અને ચલ મૂલ્ય ધરાવતા કેપેસિટરો હોય તો એને આ રીતે દર્શાવાય છે. ક્લિયર? તો ઇટ ઇઝ ઓલ અબાઉટ કેપેસિટર અને કેપેસિટન્સ. સમજ પડી? કેપેસિટર શું છે? એકબીજાથી પાસે રાખેલા બે સુવાહકોથી બનતી રચના છે. કેપેસિટન્સનો ખ્યાલ કઈ રીતે આવ્યો એ જરાક સમજી લો, એનું એકમ પારિમાણિક સૂત્ર જોઈ લો અને એની સંજ્ઞા જોઈ લો. સમજ પડી વાતમાં? કઈ વસ્તુ પર આધાર રાખે, કઈ વસ્તુ પર આધાર ન રાખે એની વાત કરી દીધી. હવે મેં તમને કીધું એમ કે સર પૃથ્વી સૌથી મોટા કેપેસિટર તરીકે વર્તે. પૃથ્વી એક કેપેસિટર જ છે. ઘણા કહેશે સર તમે બોલ્યા ને 2 સુવાહકથી બને. મેં તમને સ્ટાર્ટિંગમાં શું કીધું? બીજો સુવાહક અનંત અંતરે ધારી લો. એટલે મિત્રો સિંગલ સુવાહક ગોળો કેપેસિટર છે. અને આપણે જાણીએ પૃથ્વી શું છે? ગોળો, જેમાં વિદ્યુત ભારનો સંગ્રહ થાય, વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરી શકાય. તો પૃથ્વી પણ એક કેપેસિટર તરીકે વર્તે. મિત્રો જરાક જાણી લો કે આ પૃથ્વીનું કેપેસિટર કેટલું હોઈ શકે. સમજો જરાક, પૃથ્વીનું કેપેસિટર કેટલું હોઈ શકે. સર પૃથ્વી એક કેપેસિટર તરીકે જ વર્તે છે. ચાલો બોલો, કેપેસિટન્સનું સૂત્ર શું છે? C બરાબર Q/V. આ મુદ્દો તમારે થિયરીમાં નથી લખવાનો, 1 માર્ક્સ VSQ અથવા એન્ટ્રન્સ એક્ઝામના MCQ માટે જરાક કામનો છે, એટલે સમજવાનો પ્રયત્ન કરો. ચાલો, કેપેસિટન્સનું સૂત્ર આપણે કીધું ને, C બરાબર Q/V. પૃથ્વીના કેસમાં લખીએ, લખું છો પૃથ્વી માટે કેપેસિટન્સ
C बराबर Q बाय V। सर વીનું સૂત્ર તમને આવડે। પૃથ્વી એક ગોળો છે સર, આખા ગોળા પર વિદ્યુત ભાર છે સર। ગોળા પરના બધા વિદ્યુત ભારને કોઈ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે એવું ધારી શકાય? આગળના કોન્સેપ્ટ યાદ કરો। સુવાહકમાં આપણે કીધું હતું કોઈ સુવાહક વડે ઉત્પન્ન થતું સ્થિતિમાન શોધવું હોય તો આખા વિદ્યુત ભારને કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે એમ ધારી શકાય। બિંદુવત વિદ્યુત ભાર જેવું કન્સિડર થાય। તો અહીંયા જો હું પૃથ્વીના વિદ્યુત ભારને બિંદુવત વિદ્યુત ભાર કન્સિડર કરું તો એનું સ્થિતિમાન KQ/R, જ્યાં પૃથ્વીની ત્રિજ્યા છે છેદનો છેદ અંશમાં QR ના છેદમાં KQ, Q કેન્સલ તો R, K એટલે 1/4πε0 છેદનો છેદ અંશમાં 4πε0R। એટલે મિત્રો યાદ રાખો, R ત્રિજ્યા ધરાવતા કોઈ સિંગલ સુવાહક ગોળાને પણ કેપેસિટર કહેવાય। એ સુવાહક ગોળાનું કેપેસિટન્સ C બરાબર 4πε0R સૂત્રથી મળે। ચાલો પૃથ્વી માટે જોઈએ છે તો 4, 3.14, 8.85, 10⁻12 R એટલે ત્રિજ્યા, પૃથ્વીની ત્રિજ્યા પેલા 6400 કિલોમીટર। પૃથ્વી માટે R કેટલો? 6400 કિલોમીટર। ગુરુત્વાકર્ષણમાં ભણ્યા છો સર, આનું સાદુરૂપ આપી દો। આટલા ફેરાડે પૃથ્વીનું કેપેસિટન્સ હોય। સમજ પડી વાતમાં? એટલે કોઈ પણ સુવાહક સિંગલ ગોળો છે તો સર એને કેપેસિટર ગણાય, કારણ કે એના માટે બીજો સુવાહક અનંત અંતરે ધારી લો। આપણે તો અલ્ટિમેટ વ્યાખ્યા શું કીધી? બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહેવાય। તો સિંગલ ગોળો છે એના માટેનો બીજો ગોળો અનંત અંતરે કન્સિડર કરી શકાય। તો સિંગલ ગોળો વિદ્યુત ભારનો સંગ્રહ કરશે, એટલે એક પ્રકારનું કેપેસિટર છે જ। તો પૃથ્વી કેપેસિટર છે એટલે પૃથ્વીનું કેપેસિટન્સ આ સૂત્રથી મળે। એટલે કોઈ પણ R ત્રિજ્યાનો સિંગલ ગોળો હોય તો એ ગોળા માટેનું કેપેસિટન્સ આટલું થાય। ચાલો તો હું તમને આ સિંગલ ગોળાને ધ્યાનમાં લઈને બે ટર્મ સમજાવવા માંગુ છું, જરાક સમજવાનો પ્રયત્ન કરજો। સર મારી પાસે માની લો કે આ કોઈ એક R ત્રિજ્યાનો ગોળો છે। હવે આ જરાક ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો। R ત્રિજ્યાનો ગોળો છે, અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભાર લાવીને હું આના પર પ્રસ્થાપિત કરું છું। સુવાહક છે, સુવાહકના સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ઉભીના વિદ્યુત ભાર ક્યાં પ્રસ્થાપિત થાય? સપાટી પર। યસ, સપાટી પર। સર અહીંયા વિદ્યુત ભાર હું પ્રસ્થાપિત કરું છું, વિદ્યુત ભારનો સંગ્રહ થતો જાય છે। જેમ જેમ હું વિદ્યુત ભાર વધારીશ એમ ગોળાનું કેપેસિટન્સ વધશે। એટલે Q/V ગુણોત્તર કેવો રહેશે? અચળ, જેને તમે નામ આપ્યું કેપેસિટન્સ। સમજો હવે જરાક ધ્યાનથી। સર જેવો વિદ્યુત ભાર લાવશો એટલે આપણે ભણ્યા ને સુવાહક પર સપાટી પર રહેલા વિદ્યુત ભારના લીધે સપાટીને લંબરૂપે ક્ષેત્ર ઉત્પન્ન થાય। સપાટીને લંબરૂપે ક્ષેત્ર ઉત્પન્ન થશે। ઓકે, મજા આવશે, ધ્યાન આપો। સર ચાલો આને ક્ષેત્ર ઉત્પન્ન કર્યું। જેમ જેમ વિદ્યુત ભાર વધારતા જાઓ એમ ક્ષેત્રે વધશે કે Q/R²। જેમ જેમ વિદ્યુત ભાર વધારતા જશો એમ ક્ષેત્રે વધશે। તમને ખબર છે ગોળાની આસપાસનું માધ્યમ શું છે? હવા। ગોળાની આસપાસનું માધ્યમ શું છે? હવા। ચાલો ધ્યાન આપો, હવા અત્યારે કેવું માધ્યમ છે? અવાહક। હવા પ્રારંભમાં કેવું માધ્યમ છે? અવાહક। બરાબર, કારણ કે સર હવાની અંદર જે કોઈ આયનો છે અત્યારે બંધિત અવસ્થામાં છે। પણ સાંભળજો સર, આ ક્ષેત્ર તમે જેમ જેમ Q વધારતા જાઓ એમ ક્ષેત્ર વધતું જાય। કોઈ એક સમયે ક્ષેત્ર એટલું પ્રબળ થઈ જશે કે જેથી આસપાસની હવાનું આયનીકરણ થવા માંડશે। કારણ સર જેમ ક્ષેત્ર પ્રબળ થાય એમ આજુબાજુની હવાના અણુઓ આયનો પર બળ લગાડવાનું શરૂ થશે। F બરાબર QE। જેટલું વધારે બળ લાગે એટલું આજુબાજુની હવાનું આયનીકરણ વધારે થશે, અને હવાનું આયનીકરણ થવા માંડે। અને સર આયનીકરણ થાય એટલે હવા કેવી બની ગઈ? હવે વાહક।
તો હવે શું થશે સાંભળજો સર, આનું ક્ષેત્ર એટલું પ્રબળ થઈ ગયું કે આજુબાજુની હવાનું આયનીકરણ થવા માંડ્યું. હવાનું આયનીકરણ થયું એટલે સર એમાં ધન અને ઋણ આયનો છૂટા પડવા માંડ્યા. તો સર આ જે વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો છે એ ગોળા તરફ ખેંચાશે, કેમ કે ગોળા પર ધન છે એટલે ઋણ બધા અહીંયા ખેંચાશે. પ્રવેગી ગતિ કરશે કારણ કે ક્ષેત્રના કારણે એના પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ક્ષેત્ર આમ છે તમારું જો અપાકર્ષી. ઇલેક્ટ્રોન પર બળ ક્યાં લાગે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. બળ લાગે એટલે ન્યૂટને આપણને શું કીધું? બળના લીધે પ્રવેગી ગતિ થાય. એટલે સર આ બધા ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરીને આ બાજુ આવવા માંડ્યા. વાત ભેજામાં જાય છે. હવાનું આયનીકરણ થયું. આયનીકરણના લીધે સર અહીંયા જે કોઈ વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર છે, સુવાહક કરતાં વિરુદ્ધ, સુવાહક પર ધન છે તો અહીંયા વિરુદ્ધ એટલે ઋણ. વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર ગોળા તરફ પ્રવેગી ગતિ કરવા માંડશે. જેના કારણે શું થશે? સર આ પ્લસ છે, આ માઇનસ ગતિ કરવા માંડ્યો તો એનો મતલબ એવો છે કે સર અમુક સમયે ગોળો તટસ્થ થવા માંડે. સુવાહક શું થવા માંડશે? તટસ્થ થવા માંડશે. સુવાહક તટસ્થ થવા માંડ્યો એટલે એનો મતલબ એવો છે કે સર હવે એ વધારાના વિદ્યુત ભારનો સંગ્રહ કરશે નહીં. કારણ કે સર હવે તો આજુબાજુની હવા તે વાહક થઈ ગઈ છે એટલે હવે વધારાનો વિદ્યુત ભાર તમે મૂકશો ને તો એ લીક થઈ જશે. વિદ્યુત ભાર શું થઈ જશે? હવે લીક થઈ જશે. કારણ કે આજુબાજુની હવા વાહક થઈ ગઈ છે, એનું આયનીકરણ થઈ ગયું છે. એટલે એનો મતલબ એવો થયો ને કે સર કોઈ એક ક્ષેત્રની વેલ્યુ એવી મળી કે એક ક્ષેત્ર સુધી જ આજુબાજુની હવા અવાહક રહે. તો હું કહી શકું કે ક્ષેત્રના જે મહત્તમ મૂલ્ય સુધી હવા આયનીકરણ થતી નથી. રેડી? જે મહત્તમ મૂલ્ય સુધી એનથી પછી ક્રોસ થાય એટલે એની કરતાં વધારે ક્ષેત્ર કરો તો હવાનું આયનીકરણ થવા માંડે. સાહેબ એ ક્ષેત્રને ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. શું કહેવાય? ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. અને યાદ રાખજો મિત્રો, હવા માટેની ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 3 × 10⁶ વોલ્ટ પર મીટર હોય. 3 × 10⁶ વોલ્ટ પર મીટર. આનો મતલબ શું થયો? સર આ ગોળાના લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર આટલું થાય ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો આના કરતાં વધારે ક્ષેત્ર પેદા કરાવશો તો આજુબાજુની હવા આયનીકરણ થશે ને ગોળો હવે વધારાનો કોઈ ચાર્જ નહીં લે. સમજાય? એટલે એનો મતલબ એવો છે ને કે ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતાં જો વધારે ક્ષેત્ર આપવામાં આવે તો હવે વિદ્યુત ભાર ગોળા પરથી લીક થવા માંડે. રેડી? જેને મિત્રો ડાઈ ઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવાય. શું કહેવાય? ડાઈ ઇલેક્ટ્રિક બ્રેકડાઉન. એટલે સાહેબ હવે ગોળાની ક્ષમતા તૂટી ગઈ. પૂરો. હવે વધારાનો વિદ્યુત ભાર ગોળો લેશે નહીં. ગોળાની ક્ષમતા ક્રેક થઈ ગઈ સાહેબ. ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવાય, જેને બીજા શબ્દમાં બોલાય કોરોના ડિસ્ચાર્જ. કોરોના ડિસ્ચાર્જ. મજા આવે ને સર શબ્દ જુઓ ભાઈ? અત્યારે ચાલે છે એટલે મેં નથી લખ્યું. આ પહેલેથી જ છે ફિઝિક્સમાં. અને કોરોના ડિસ્ચાર્જ કહેવાય. કોરોના ડિસ્ચાર્જનો મતલબ શું કે સાહેબ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતાં વધારે સ્ટ્રેન્થનું ક્ષેત્ર થઈ જાય તો સર આજુબાજુની હવા વાહક બની જાય, આયનીકરણ પામી જાય એટલે ગોળો હવે વધારાનો વિદ્યુત ભાર લેશે નહીં. ગોળા પરથી વિદ્યુત ભાર લીક થવાનું શરૂ થઈ જશે. રેડી? લીક થવું, નીકળી જવું, ડિસ્ચાર્જિંગ, જેને કોરોના ડિસ્ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન એ કહેવાય છે. હવા માટેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આટલી છે એટલે એનો મતલબ એવો થયો ને કે જો કોઈ સુવાહકને હવાના માધ્યમમાં રાખો અને આના કરતાં વધારે ક્ષેત્ર સુવાહક વડે પેદા કરાવો, જો કોઈ ગોળાને હવાના માધ્યમમાં રાખી એના પર આના કરતાં વધારે ક્ષેત્ર પેદા કરાવો તો એની આજુબાજુની હવા
એ આયનીકરણ થઈ જશે એટલે ગોળો પછી બ્રેકડાઉન કોરોના ડિસ્ચાર્જમાં આવી જશે. શેમાં આવી જશે? કોરોના ડિસ્ચાર્જમાં. ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન થઈ જશે. ક્લિયર? હા, આનું વોલ્ટેજ લેવું હોય તો લઈ શકાય 3 × 10⁴ વોલ્ટ એપ્રોક્સિમેટ. એક્ઝેક્ટ વેલ્યુ નથી. રેડી? વોલ્ટેજ એપ્રોક્સિમેટ 3 × 10⁴ વોલ્ટ લઈ શકાય છે. બીજી એક વસ્તુ સમજો તમે જરાક આના આધારે. સર C = Q/V. હવે સાંભળજો. એટલે ખરેખર તો એવું થયું ને કે સર કેપેસિટન્સ ઇટ મીન્સ વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની ક્ષમતા. મેં તમને કીધું ને સાહેબ, આ ગોળાની એક લિમિટ આવી, ત્યાં સુધી એણે સંગ્રહ કર્યો. એ લિમિટ એટલે ક્ષેત્રની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ. જો એના કરતાં વધારે વિદ્યુત ભાર મૂકવા જાઓ સ્ટ્રેન્થ કરતાં વધારે, તો હવે લેશે નહીં. એટલે અલ્ટિમેટ સર આની કેપેસિટી એટલે વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા, એને જ આપણે કેપેસિટન્સ કહીએ છીએ. એટલે એનો મિનિંગ એવો થયો કે સર જેટલો વધારે વિદ્યુત ભાર સંગ્રહ કરશે એટલું એનું કેપેસિટન્સ મોટું હશે. શબ્દ સાંભળજો, હું એવું નથી બોલતો કેપેસિટન્સ વિદ્યુત ભાર પર આધાર રાખે છે. હું શું બોલું છું? જેટલો વિદ્યુત ભાર વધારે સંગ્રહ કરવાની ક્ષમતા હશે એટલું કેપેસિટન્સ વધશે. અને યાદ કરો, મેં હમણાં કીધું કેપેસિટન્સ એ સુવાહકના આકાર, કદ અને એના માપ પર આધારિત છે. સાહેબ જેટલો સુવાહક મોટો એટલું વધારે સંગ્રહ કરશે. સિમ્પલ આપણે વાત કરીને પૃથ્વી, સર પૃથ્વી જેટલું તો કોઈ સંગ્રહ કરી શકવાનું નથી, એટલે પૃથ્વી સૌથી મોટું કેપેસિટર છે. સમજાય? કારણ કે સર પૃથ્વી સૌથી વધારે વિદ્યુત ભારનો સંગ્રહ કરે, તેનું કેપેસિટન્સ સૌથી વધારે. તો તમે એક વસ્તુ જુઓ સર, તો આનો મતલબ એવો છે ને કે કેપેસિટન્સ વધ્યું એટલે કે સર એ સુવાહકનો વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધી, તો અલ્ટિમેટ એવું થયું ને સર એનો વોલ્ટેજ ઘટ્યો. આનો મિનિંગ શું નીકળ્યો? ઓછા સ્થિતિમાનના તફાવતે વધારે વિદ્યુત ભારનો સંગ્રહ કરાવવામાં આવે તો એનું કેપેસિટન્સ વધી જાય. ઊંધું બોલો સર, વધારે કેપેસિટન્સ હોય, જે સુવાહકનું કેપેસિટન્સ વધારે હોય એમાં ઓછા સ્થિતિમાનના તફાવતે ખૂબ મોટો વિદ્યુત ભાર સંગ્રહ કરી શકાય. કેપેસિટન્સ વધારે હોય એમાં ઓછા વિદ્યુત સ્થિતિમાનના તફાવતે ખૂબ મોટો વિદ્યુત ભાર સંગ્રહ કરી શકાય, પણ એની એક લિમિટ છે. મેં કીધું એમ એનાથી વધારે નહીં. ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ જેટલું ક્ષેત્ર થાય ત્યાં સુધી વિદ્યુત ભાર આપો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એના કરતાં વધારે ક્ષેત્ર થાય તો પછી એ વધારે વિદ્યુત ભાર લેશે અને એ ડાયલેક્ટ્રિક બ્રેકડાઉનમાં આવી જશે, કોરોના ડિસ્ચાર્જ થવા માંડશે. વાત સમજ પડી? હે? તો સાહેબ આ વાત થઈ ગઈ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન. સિંગલ ગોળો પણ કેપેસિટર તરીકે વર્તે છે. આટલામાં બધાને સમજ પડી ગઈ? એટલે અલ્ટિમેટ સર વસ્તુ શું થઈ? બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહેવાય. ઘણા કહેશે સર તમે તમને બોલ્યા સિંગલ ગોળો કેપેસિટર છે, પણ મેં તને શું કીધું? સિંગલ ગોળા માટે બીજો સુવાહક ક્યાં ધારવામાં આવે છે? અનંત અંતરે ધારવામાં આવે છે. એટલે સાહેબ r ત્રિજ્યાનો વાહક ગોળો પણ કેપેસિટર કહેવાય જ, જેના માટેનો બીજો સુવાહક ક્યાં ધારી લેવાનો? અનંત અંતરે ધારી લેવાનો છે. ઓકે, ચાલો. અને એનું સૂત્ર શું થઈ ગયું? 4πε0r. જે થિયરીમાં આપ્યું નથી, જરાક જોજો. એ મેં તમને VSQ અને MCQ માટે કરાવ્યું છે. ક્લિયર? ચાલો, તો તમને એટલી ખબર પડી બે સુવાહકથી બનતી રચનાને કેપેસિટર કહેવાય. તો આપણે એક સરસ મજાનો મોસ્ટ IMP ટોપિક સમજવાનો છે, સમાંતર પ્લેટ કેપેસિટર. શું સમજવું છે? સમાંતર પ્લેટ કેપેસિટર અને એના કેપેસિટન્સનું સૂત્ર આપણે તારવવું છે. સમજો જરાક ધ્યાનથી. સમાંતર પ્લેટ કેપેસિટર એટલે આપણી પાસે બે વાહક પ્લેટો છે. આકૃતિ ત્રિપરિમાણમાં વિચારવા વિનંતી. રેડી? આ પ્લેટ નંબર 1, આ પ્લેટ નંબર 2. સર આના પરનો વિદ્યુત ભાર પ્લસ, એટલે આના પરની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા. આના પર વિદ્યુત ભાર માઇનસ,
હમણાં જ આપણે વાત ન કરી પેલા બે સુવાહકો સેમ, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા, ચાર્જ તો બે પર સેમ જ, આના પર પ્લસ ક્યુ આના પર માઇનસ ક્યુ. ચાલો એટલે અંદર ક્ષેત્ર ઉત્પન્ન થશે ધનથી ઋણ. ધારી લો પ્લેટના ક્ષેત્રફળ કોઈ એ છે, બે સેમ પ્લેટ જ છે. ઓકે, સમાંતર પ્લેટ છે. આકૃતિ મેં તમને કીધું એમ સાહેબ ત્રિપરિમાણની અંદર તમે વિચારજો એટલે એક પ્લેટ આમ છે, બીજી નીચે આમ છે. તમને આ ભાગ દેખાય છે, આ પ્લસ ચાર્જ, આના માઇનસ ચાર્જ, આ વિદ્યુતભાર ઘનતા ધન છે ને આ ઋણ છે. ચાલો ધ્યાન આપો. એટલે પહેલો જ મુદ્દો લખી દેજો, આકૃતિનું વર્ણન. બોલી જાઉં છું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ જેટલું સમાન ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટોને એકબીજાથી ડી અંતરે સમાંતરે રાખવામાં આવી છે, જેના પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અનુક્રમે પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા છે. ઓકે, હવે હું તમને થોડાક મુદ્દા પૂછું. ચાલો તમે યાદ કરો તો પહેલા ચેપ્ટરમાં આપણે ગાઉસના નિયમના ઉપયોગો ભણેલા, એમ એક મુદ્દો યાદ છે? સર એક પર પ્લસ સિગ્મા અને બીજા પર માઇનસ સિગ્મા હોય તો બોલો જરાક, પ્લેટ એકની બહાર અને પ્લેટ બેની બહાર ના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું થાય? 0. બરાબર, સાબિતી તમારે આપવાની છે. આવડે જ છે સર, આવડે જ છે. આ પ્લસ ને માઇનસ ટેમ્પરરી સમજો. ધનનું ક્ષેત્ર અપાકર્ષી, ઋણનું ક્ષેત્ર આકર્ષી. તો અહીંયા વિરુદ્ધ દિશા, અહીંયા વિરુદ્ધ દિશા, તો આમ થઈ ગયું 0 0. તો સર આ સમાંતર પ્લેટ કેપેસિટરમાં એવું થયું ને, બે પ્લેટ સરખી છે, એક પર પ્લસ સિગ્મા છે, બીજા પર માઇનસ સિગ્મા છે, તો એની બહારના વિસ્તારમાં ક્ષેત્ર શું થઈ ગયું? 0. પણ હવે જે આપણે મેઇન વસ્તુ શીખવાની છે એની વાત કરીએ. ચાલો સર બોલો, આ બંને પ્લેટની અંદરના વિસ્તારમાં મારે વિદ્યુત ક્ષેત્ર જાણવું છે. કેટલું થશે? પહેલી પ્લેટનું સિગ્મા બાય 2 એપ્સિલોન 0, સેમ એ જ દિશામાં બીજી પ્લેટનું આટલું, તો અંદર કેટલું થઈ ગયું? સિગ્મા બાય એપ્સિલોન 0. આ તમને આવડે જ છે, મેં ત્યારે MCQ કરાવેલા તમને. એટલે સર બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર આટલું છે, સિગ્મા બાય એપ્સિલોન 0, પરંતુ સિગ્મા બરાબર ક્યુ બાય એ. બે પર ચાર્જ સરખો જ છે, ખાલી પ્રકાર જુદા છે એટલે જ આ ક્ષેત્ર મળ્યું છે, એટલે જ આ ક્ષેત્ર મળ્યું છે. તો બોલો હું લખી શકું E બરાબર ક્યુ બાય એ એપ્સિલોન 0. બીજું, ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેના સંબંધ પરથી બોલી શકું E બરાબર V બાય ડી. યાદ કરો, સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન એટલે ક્ષેત્ર આપે, આપણે આવું સાબિત કર્યું હતું. તો જો આ કિંમત ઉપર મૂકું તો પદ શું થઈ ગયું? V બાય ડી. V ને નીચે લઈ લો ને એપ્સિલોન 0 એને ઉપર લઈ લો. પણ આપણે જાણીએ ક્યુ બાય વી એટલે શું? કેપેસિટન્સ. તો યાદ રાખો, બે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એપ્સિલોન 0 a બાય ડી. તો તમને આમાંથી એટલું ખબર પડી, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ક્ષેત્રફળના સમપ્રમાણમાં, બે પ્લેટ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને બે પ્લેટ વચ્ચેના માધ્યમ પર આધારિત છે. અત્યારે બે પ્લેટ વચ્ચેનું માધ્યમ છે શૂન્યાવકાશ, એટલે આપણે એપ્સિલોન 0 લીધું. કોઈ બીજું માધ્યમ હોય તો એની પરમિટિવિટી લેવાની છે. અહીંયા હું કોઈ બીજું માધ્યમ ભરી દઉં તો તમારે એની પરમિટિવિટી લેવી પડે. અત્યારે શૂન્યાવકાશ હતું એટલે આપણે એપ્સિલોન 0 લીધું છે. ક્ષેત્રફળના સમપ્રમાણમાં, અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને માધ્યમની પરમિટિવિટીના સમપ્રમાણમાં કેપેસિટન્સ હશે. અમે તમને કીધું કે 1 ફેરાડ એક ઘણો મોટો એકમ છે. 1 ફેરાડ એક ઘણો મોટો એકમ છે. કઈ રીતે સમજ પડે? જો હું 1-2 એક્ઝામ્પલ આપું, સમજો. ચાલો માની લો કે મારે 1 ફેરાડે કેપેસિટન્સ જોઈએ છે અને બે પ્લેટ વચ્ચેનું અંતર મારે 1 સેન્ટીમીટર રાખવું છે, તો એનું ક્ષેત્રફળ હું કેટલું લઈશ? જોજો,
ખાલી મારે 1 ફેરાડે જ કેપેસિટન્સ જોઈએ છે અને બે પ્લેટો લીધી છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ હું 1 સેમી રાખવા માંગુ છું. મારે એવું કેપેસિટર બનાવવું છે કે જેનું કેપેસિટન્સ 1 ફેરાડે હોય. તો આ પ્લેટના ક્ષેત્રફળ કેટલા લઈશ જુઓ જરા. તો A બરાબર CD/ε C છે 1 ફેરાડે, D 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર, -12 ઉપર એટલે +12, 10⁻10 થઈ ગઈ, 1/8.85. ચાલો 1/8.85 કરો ગુણ્યા 10⁻10 થઈ ગઈ. સમજાય છે વાત? C 1 ફેરાડે, D 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર, ε0 8.85 ગુણ્યા 10⁻12, -12 ઉપર એટલે +12 એટલે 10⁻10 1/8.85 જે આવે સમજો. ક્ષેત્રફળ આટલું મળ્યું, આટલા મીટર સ્ક્વેર. હવે ધારી લો કે મેં બે પ્લેટ ચોરસ લીધી હોત. સમજવાનો પ્રયત્ન કરજો. ચોરસ પ્લેટ હોય તો ક્ષેત્રફળ L² લખાય. 10⁻10 આ ખાલી સમજો તમે, હું કહેવા માંગુ છું. તો L બેયનું વર્ગમૂળ લેવાનું, આનું વર્ગમૂળ જે આવે તમે ખાલી આ સમજો. 10⁵ મીટર. કોમન સેન્સ ચાલે છે? મીટરને કિલોમીટરમાં ફેરવો. સમજાય? સર જો તમે પ્લેટની લંબાઈ 10⁵ એટલે 1 લાખ, આટલી લંબાઈ ધરાવતી ચોરસ પ્લેટો લઈને બેને 1 સેન્ટીમીટર અંતરે રાખીશ ત્યારે મને કેપેસિટન્સ ખાલી 1 ફેરાડે મળશે. એટલે તમે ઇમેજિન કરો 1 ફેરાડે કેટલો મોટો એકમ છે. સમજાણી વાત? 1 ફેરાડે ઘણો મોટો એકમ છે સર. જો આ રીતે તમે પ્રૂવ કરી શકો. રેડી? એક કન્ડિશન હવે તમે સોલ્વ કરી નાખજો. ઊંધું લઉં. માની લો કે સર બે પ્લેટ વચ્ચેનું અંતર 1 મીટર છે અને એનું ક્ષેત્રફળ કોઈ સમજી લો કે 1 મીટર સ્ક્વેર છે. તો એનું કેપેસિટન્સ કેટલું મળે? ε0 A/d 8.85 10⁻12 આ એક અને આ એક. તો કેટલું થઈ ગયું? C બરાબર 8.85 PF 10⁻12. રેડી? અને જો તમે અહીંયા ભૂલમાં 1 કિલોમીટર સ્ક્વેર લઈ લો, હોય નહીં, 1 કિલોમીટર લંબાઈ ધરાવતી પ્લેટો લેવાની છે. 1 કિલોમીટર લંબાઈ, 1 કિલોમીટર પહોળાઈ આવી ચોરસ પ્લેટ લેવાની, 1 મીટર અંતરે રાખવાની. કદાચ લઈ લીધું ચાલો 1 કિલોમીટર. 1 કિલોમીટર મીટર કરો એટલે 10⁻3, એનો વર્ગ એટલે 10�6. તો આ શું થઈ ગઈ? -6 એટલે માઇક્રો ફેરાડે. એટલે તમે ઇમેજિન કરો કે 1 કિલોમીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટ લીધી 1 કિલોમીટર સ્ક્વેર અને એને 1 મીટર અંતરે રાખી તોય કેપેસિટન્સ માઇક્રોમાં મળ્યું. એટલે તમે ઇમેજિન કરો 1 ફેરાડે ઘણો મોટો એકમ છે. આ થિયરી મિત્રો મોસ્ટ આઈએમપી છે. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર તારવું અને કઈ બાબત પર આધારિત છે. રેડી? 1 ફેરાડે વ્યવહારમાં ઘણો મોટો એકમ છે, એની પણ આપણે વાત કરી દીધી. તો આજે શું સમજ્યા? કેપેસિટર એટલે શું, એના પરથી કેપેસિટન્સ, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, કોરોના ડિસ્ચાર્જ અને સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું ઇક્વેશન. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરની અંદર આવા કેપેસિટરના શ્રેણી સમાંતર જોડાણ અને એની અંદર જોવા મળતા કેટલાક ગુણધર્મો આપણે સમજીશું. આટલું વ્યવસ્થિત તૈયાર કરી દો. થેન્ક યુ.